નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે આજ રોજ તારીખ 5/1/2025ના રોજ પેન્શનના અને નિવૃત્તિ કર્મચારીઓ માટે પેન્શન લઈને આવે મોટા સમાચાર. જો તમે પેન્શનધારક છો, તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે. પેન્શન લઈને સરકાર દ્વારા નવા વર્ષમાં શરૂઆતમાં કરી મહત્વની અપડેટ. વિડીયો શરૂ કરતા વોટ્સઅપ ચેનલ ટેલિગ્રામ બંને બનાવે છે, લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. જોઈન થઈ જજો તમારા ચેનલ પર. સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે, પગાર બાબતે, પેન્શન બાબતે, ડીઆર, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે તો હરેક અપડેટ આપણી ચેનલ પર કરવામાં આવશે. તો આપણી આ ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો, તમને કહ્યું તેમ જે નિવૃત્તિ કર્મચારી, પેન્શનધારક માટે મહત્વની અપડેટ લઈને આવ્યો છું. તો ચાલો જાણીએ આજની મહત્વની અપડેટ. તો સૌપ્રથમ મિત્રો, 7મું પગાર પંચ ડીએ વધારો, કેન્દ્રીય કર્મચારી માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે સરકાર ટૂંક સમયમાં ડીએ વધારવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ડીએ સરકારી કર્મચારી મોંઘવારી ભથ્થામાં વધારો એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ ડેટા અનુસાર કરવામાં આવશે. તાજેતરમાં એઆઈસીપીઆઈ ડેટા જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ જાન્યુઆરીમાં કર્મચારીમાં ડીએમાં બમ્પર વધારો જોવા મળી શકે છે. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મોંઘવારી ભથ્થામાં વધારો. નવા વર્ષની શરૂઆતમાં સારી કેન્દ્રીય કર્મચારી માટે સારા સમાચાર આવે છે. હવે ટૂંક સમયમાં સરકાર કર્મચારી આપવામાં આવતા ડીઆર એરિયસ હાઇક અપડેટ વધારો કરી શકે છે. આ ડીએ વધારાને કારણે કર્મચારીઓમાં ઘણો ફાયદો થશે, જ્યારે તેમના પગારમાં પણ બમ્પર વધારો જોવા મળી શકે છે. એવું માનવામાં આવે છે કે સરકાર દ્વારા કરવામાં આવેલા આ વધારાને કારણે પેન્શનધારકોને ઘણો ફાયદો થશે. તમને મોંઘવારીમાંથી પણ ઘણી રાહત મળશે. 2025ની શરૂઆતમાં ઘણા ફાયદા થશે, જેમ કે કર્મચારીઓને પેન્શન વર્ષમાં શરૂઆતમાં કેન્દ્ર સરકાર તરફથી ઘણો લાભો મેળવવાનો છે. કર્મચારીઓના 2025ની કોઈ સારા સમાચાર મળી શકે છે. કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારવાની જાહેરાત આ વર્ષના પ્રારંભિક મહિનામાં થઈ શકે છે. સરકારી કર્મચારીઓ અને પેન્શન હાલની તેની આતુરતાએ રાહ જોઈ રહ્યા છે. તે પ્રમાણે પગાર વધશે તો કર્મચારીઓના 7મું પગાર પંચ હેઠળ ઘણા લાભો મળવાની અપેક્ષા છે. સરકાર દ્વારા એઆઈસીપી ડેટા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધારે ડીએની ગણતરી કરવામાં આવશે. આ વખતે જાન્યુઆરી 2025માં ડીએસીપીઆઈ ડેટા ઇન્ડેક્સ 2024 એઆઈસીપીઆઈ ઇન્ડેક્સના જુલાઈ-ડિસેમ્બર 2024ના ડેટા અનુસાર કરવાનું છે. નવેમ્બર-ડિસેમ્બર આ આંકડા હજુ આવ્યા નથી, તો તેમના આવ્યા બાદ ડીએ વધારાના આંકડા પર તૈયાર થઈ જશે. આટલો વધારો જાન્યુઆરીમાં થઈ શકે છે. જો આપણે ઓક્ટોબર 2024 સુધી એઆઈસીપીઆઈ આંકડા વિશે વાત કરીએ તો જાન્યુઆરી 2025માં ડીએ 3% સુધી વધારો થઈ શકે છે, કારણ કે ઓક્ટોબરમાં એઆઈસીપીઆઈ ડેટા ઓક્ટોબર 2024માં એઆઈસીપીઆઈ 144 પર હતો. જોકે નવેમ્બર-ડિસેમ્બર આંકડા હજુ જાહેર કરવામાં આવ્યું નથી. જો બંને મહિનામાં આંકડો 145ની આસપાસ આવશે તો તેના કારણે જાન્યુઆરી ડીએમાં વધીને 56% થઈ જશે. પગાર વધારો અપેક્ષિત. કેન્દ્રીય કર્મચારીના આ વખતે ડીએ બમ્પર વધારો જોવા મળી શકે છે. એઆઈસીપીઆઈ ડેટા ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધારે સરકાર નવા વર્ષે ડીએમાં જાન્યુઆરી 2025માં ડીએ 53% વધીને 56% થઈ શકે છે. જોકે કર્મચારી ડીએમાં કેન્દ્રીય કર્મચારી અપગ્રેડ સમાચાર 3% વધારો કરવામાં આવશે, તો તેના કારણે કેન્દ્રીય કર્મચારી વાર્ષિક પગારમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. મોંઘવારી ભથ્થામાં 3% વધારા બાદ કેન્દ્રીય કર્મચારી ભથ્થા પણ વધારો થશે. જાણો ડીએ વધારો ક્યારે વધશે, કેટલો વધશે. તો 7મું પગાર પંચ હેઠળ વર્ષમાં 2 વાર ડીએ સંશોધિત કરવામાં આવશે. ડીએ પ્રથમ વધારો જાન્યુઆરી કરવામાં આવશે, બીજો વધારો જુલાઈમાં કરવામાં આવશે. સરકારી કર્મચારીઓને પગાર ડીએ વધારો જુલાઈમાં કરવામાં આવશે. આ જુલાઈ એઆઈસીપીઆઈ આ સુધારો એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ સાથે નક્કી કરવામાં આવશે. આ વખતે જાન્યુઆરી 2025ની ડીએ રિવિઝન માત્ર જુલાઈથી ડિસેમ્બર 2024 સુધીના એઆઈસીપીઆઈના ડેટા આધારિત કરવામાં આવશે. તો થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો. ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, એની ગુજરાતી યુટ્યુબ ચેનલ લાઈક કરી લો, સબસ્ક્રાઈબ કરી લો, બાજુ બેલ આઇકન બટન દબાવી લો, અને રોજના નવી માહિતી તમને મળતી રહેશે. થેન્ક યુ વેરી મચ.